મિત્રો ધોરણ 12 ફિઝિક્સ શરૂ છે આપણું ચેપ્ટર નંબર 5 એનસીઈઆરટી આપણું પૂરું થઈ ચૂકેલું છે અને જેડબલઈ નીટની થિયરી અને જુદા જુદા સમીકરણોની નોંધ પણ આપણે જોઈ ચૂકેલા છીએ। શરૂ કરવા માટે જે આપણે એમસીક્યુ સૌથી પહેલો એમસીક્યુ છે તેની રકમ આપણે જરા એકવાર વાંચી લઈએ। એમસીક્યુ નંબર 1 મિત્રો વચ્ચે વચ્ચે જે એમસીક્યુ એનસીઈઆરટી એટલે કે જેડબલઈ નીટની અંદર નીકળી ચૂકેલા છે એ હું તમને નંબર આપીશ, પણ શક્ય હોય ત્યાં સુધી આપણે મોટાભાગના એમસીક્યુ કરવાના જ પ્રયત્ન કરીશું। પહેલો એમસીક્યુ, જો એક ગજિયા ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર રહે તે દિશામાં રાખવામાં આવે તો તટસ્થ બિંદુ કયા સ્થાન પર મળે? મિત્રો આ તમારો ગજિયો ચુંબક છે। આ ગજિયા ચુંબકનો નોર્થ અને આ ગજિયા ચુંબકનો સાઉથ। આપણને એવું કહે છે કે આ બાજુ ધારી લો કે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે અને આ બાજુ ધારી લો કે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે। આ બાજુ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને આ બાજુ પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ। રકમમાં એવું કહે છે કે ગજિયા ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર તરફ એટલે કે આ ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રાખવામાં આવે। જો આ રીતે ગજિયા ચુંબકને રાખશો તો તટસ્થ બિંદુ ક્યાં આગળ મળે? મિત્રો જૂના સિલેબસની અંદર આ ટાઈપના બે દાખલાઓ હતા, એક ઉદાહરણમાં અને એક થિયરીમાં। આપણે અત્યારે નવા સિલેબસમાં તો નથી, અહીંયા આપણે તેની એક નોંધ લઈશું। જો આ રીતે ગોઠવાય તો આનું તટસ્થ બિંદુ એ આ મેગ્નેટની લંબ અક્ષ પર એટલે કે અહીંયા મળે। આ બિંદુ પાસે બે ચુંબકીય ક્ષેત્ર, એક તો પૃથ્વીનું અને બીજું મેગ્નેટનું। પૃથ્વીનું અને મેગ્નેટનું એ બે ચુંબકીય ક્ષેત્ર આ રીતે થાય વિરુદ્ધ દિશામાં। એક તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રને H કહેવાય અને મેગ્નેટના ચુંબકીય ક્ષેત્રને B। આ B અને H સરખા થાય અને આ બિંદુ પાસે પરિણામી B જે છે એ 0 બને। પરિણામી B ચુંબકીય ક્ષેત્ર 0 બને તો આ બિંદુને તટસ્થ બિંદુ કહેવાય। તો તટસ્થ બિંદુ એ મેગ્નેટની વિષુવરેખા પર મળે। આનાથી ઉલટું યાદ રાખજો, ધારો કે કોઈ એમસીક્યુ હોય, તમારી નોંધમાં લખી રાખજો કે ઉત્તરને દક્ષિણ ધ્રુવ તરફ મૂકવામાં આવે। દાખલા તરીકે આ રીતે હોય, આ S હોય અને આ N હોય। ઉત્તરને દક્ષિણ ધ્રુવ તરફ અને દક્ષિણને ઉત્તર ધ્રુવ તરફ મૂકવામાં આવે તો મિત્રો આનું તટસ્થ બિંદુ છે એ મેગ્નેટની અક્ષ પર મળશે। ઉત્તર તરફ અને દક્ષિણ તરફ હોય તો તટસ્થ બિંદુ વિષુવરેખા પર મળે। આનાથી ઉલટું ઉત્તર દક્ષિણમાં અને દક્ષિણ ઉત્તરમાં હોય તો તટસ્થ બિંદુ એ તેની મુખ્ય અક્ષ પર મળે। તો આ તો એમસીક્યુ નંબર 1। ચાલો એમસીક્યુ નંબર 2 પર જઈએ। ઓકે, ત્યાર પછીનો આપણો એમસીક્યુ નંબર 2 છે, L લંબાઈ અને N ધ્રુવકતાના દરેક એવા બે સમાન પાતળા ચુંબકોમાંથી એકનો ઉત્તર ધ્રુવ બીજાના દક્ષિણ ધ્રુવને અડકે તે રીતે એકબીજાને લંબ રૂપે મૂકવામાં આવેલા છે તો આ તંત્રની ચુંબકીય ચાક માત્રા કેટલી? મિત્રો આ જ ટાઈપના એમસીક્યુ નંબર 15, 19 અને 48 છે। શું કહે છે અહીંયા? તો કે બે ગજિયા ચુંબક લેવાના છે જેમાં એકબીજાને લંબ રૂપે મૂકેલા છે। આ રીતે આ એક ગજિયો ચુંબક અને અહીંયા આ બીજો ગજિયો ચુંબક અને એમાં એવું કહે છે કે એકનો ઉત્તર ધ્રુવ બીજાના દક્ષિણ ધ્રુવ પર રહે। આ ઉત્તર આ દક્ષિણ, તો બીજા મેગ્નેટનો અહીંયા દક્ષિણ અને અહીંયા ઉત્તર ધ્રુવ હશે। ઓકે, આ રીતે જો તમે મેગ્નેટને ગોઠવશો
તો આના માટે આપણને એવું કહે છે, તો આ તંત્રની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જો આનું ધ્રુવમાન m છે, આ m અને આની લંબાઈ l છે, તો મિત્રો આની જે મોમેન્ટ છે એ m * l થાય, ધ્રુવમાન ગુણ્યા લંબાઈ, ધ્રુવમાન m લંબાઈ l, તો આની મોમેન્ટ m થાય. એ જ રીતે અચ્છા આ જે મોમેન્ટ છે એ સાઉથ થી નોર્થ એટલે કે આ દિશામાં હશે. એ જ રીતે આના માટે વાત કરો તો આની પણ મોમેન્ટ m જ થાય અને એ પણ સાઉથ થી નોર્થ એટલે આ રીતે થશે. તો બે પ્રકારે થઈ, જો આ મોમેન્ટ આ બાજુ થઈ આમ, આ m, અને આ મોમેન્ટ આ બાજુ થઈ આ પણ m, તો આની પરિણામી મોમેન્ટ એ આ દિશામાં થાય. અને એ આપણને ખબર છે કેવી રીતે થશે, તો કે અંડર રૂટ નોંધમાં આપણે જોઈ ચૂકેલા છીએ m² પ્લસ આ પણ m² એટલે 2m² અને તેનું સાદુરૂપ આપણે આપીશું એટલે √2m અને m ની કિંમત m * l એટલે થશે √2m * l. આ પરિણામી મોમેન્ટ થશે. ઓકે, આ જ ટાઈપના 15, 19 અને 48 છે મિત્રો. આની અંદર ડાયપોલ 3 છે, આ રીતે ગોઠવેલા છે. ઓકે, એટલે બંધ આકૃતિ થશે અને બંધ આકૃતિની અંદર ધોરણ 11 સ્ટાન્ડર્ડ 11 અને એની અંદર આપણે જોઈ ગયા 3 સદિશો જો આ રીતે હોય તો તેનું પરિણામી સરવાળો 0 થાય. એ કન્સેપ્ટનો ઉપયોગ કરશો એટલે આ બંને પણ તમને આવડશે. એટલે 15, 19 અને 48 આ ત્રણ તમને હોમવર્કમાં આપું છું. ઠીક છે, તો આ થયો આપણો MCQ નંબર 2. ચાલો આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણો MCQ નંબર 3 છે. L લંબાઈના સ્ટીલનો એક તાર m જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. હવે તેને વર્તુળાકારમાં વળવામાં આવે છે તો નવી ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે? મિત્રો આ પ્રમાણે એક તાર છે, આ એક તાર છે. ઓકે, જેની તેની લંબાઈ l છે. ધારો કે તેનું ધ્રુવમાન m છે. તો મિત્રો આની ચુંબકીય ચાકમાત્રા m બરાબર l * m થાય. હવે શું કરવામાં આવે છે? તેને વાળવામાં આવે છે. આ રીતે અર્ધ વર્તુળાકારે વાળવામાં આવે છે. તો મિત્રો તેનું ધ્રુવમાન તો m જ રહેશે, પણ આજે તેની લંબાઈ છે એ l' થઈ જશે. તો તેની નવી ચાકમાત્રા m' બરાબર m * l' થાય. આ રીતે તમે તેને વાળી દીધું. ઓકે, ધારો કે તમે તેને વાળો છો, તેની ત્રિજ્યા r છે. તો મિત્રો l' બરાબર 2r થાય, તો m * 2r થશે. ઓકે, હવે આ લંબાઈ એ અર્ધ વર્તુળમાં પરિણમેલી છે. તો આવું લખી શકાય કે l બરાબર πr, અર્ધ વર્તુળાકાર ચાપની લંબાઈ એટલે πr, અને આ પણ લંબાઈ l. તો મિત્રો આના પરથી r બરાબર l/π થાય. આ કિંમત જો અહીંયા મૂકું તો m * 2 l/π. તો મિત્રો આ 2/π અને આ m * l, તો એના બરાબર કેપિટલ M થાય. તો તમારો જવાબ થશે 2m/π. મતલબ કે તમને જે વિકલ્પ આપેલા છે તેમાંનો બોમ્બે 2m/π. તો આ થયો આપણો MCQ નંબર 3. ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે આપણો MCQ નંબર 4. એક નિશ્ચિત સ્થળે નતિકોણ એટલે કે ડીપ એંગલ 30 અંશનો છે અને પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.5 ઓસ્ટ્રેટ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર તે સ્થળે કેટલું થાય? મિત્રો તમને અહીંયા I બરાબર 30 આપેલો છે. ઓકે, અને સમક્ષિતિજ ઘટક એટલે કે BH તમને 0.5 ઓસ્ટ્રેટ આપેલો છે.
અચ્છા, તે ક્ષણે કુલ ચુંબકીય ક્ષેત્ર માંગે છે. તો મિત્રો આપણી પાસે બે સૂત્ર છે. તો સૂત્ર થશે tan I બરાબર BV/BH અને બીજું સૂત્ર થશે B બરાબર √BH² પ્લસ BV². તમે આમાં કિંમત મૂકશો મિત્રો એટલે tan 30 બરાબર BV છેદમાં BH એટલે 0.5. આવો એક દાખલો NCERT માં આવી ચૂકેલો છે. તમે આ બંનેની કિંમત મૂકશો મિત્રો એટલે તમને આ BV મળશે. આ BV અને BH બંનેની કિંમત અહીંયા મૂકશો એટલે તમને આ કેપિટલ B મળી જશે. એક્ઝેક્ટલી આવો દાખલો NCERT માં આવેલો છે અને એવો જ અહીંયા આપણી પાસે MCQ માં રિપીટ થયો. ઓકે મિત્રો, તો આ થયો MCQ નંબર 4. ચાલો આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણો MCQ નંબર 5. 100 આટાના એક વર્તુળાકાર ગૂંચળાની અસરકારક ત્રિજ્યા 0.05 મીટર છે. વિદ્યુત પ્રવાહ 0.1 એમ્પિયર છે. ગૂંચળાનું સમતલ પ્રારંભમાં 1.5 વેબર પર મીટર સ્ક્વેરના ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો આ ક્ષેત્રમાં ગૂંચળાને 180 અંશના કોણે ફેરવવામાં આવે તો થતું કાર્ય કેટલું થાય? મિત્રો આ રીતે ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં આપણને એવું કહે છે કે ગૂંચળું મૂકેલું છે અને એ ગૂંચળાનું સમતલ એક ક્ષેત્રને લંબ છે. ગૂંચળાનું સમતલ એક ક્ષેત્રને કેવું છે? લંબ છે. મતલબ કે આવી રીતે થશે, ગૂંચળાનું સમતલ ક્ષેત્રને લંબ, એટલે આ ક્ષેત્ર તો થઈ ગયું. તો હવે તેનું સમતલ આપણે કેવી રીતે રાખીશું? લંબ રૂપે રાખીશું. એટલે આવી રીતે થશે. આ ગૂંચળું છે તો ગૂંચળાનું સમતલ ક્ષેત્રને લંબ થયું. તો ગૂંચળાને રજૂ કરતો જે સદિશ છે આ ક્ષેત્રફળ સદિશ થયો અને આ B થયો. તો આ બંને એકબીજાને કેવા થયા? સમાંતર થયા. મતલબ કે આનો જે ખૂણો છે એ કેટલાનો થયો? 0 નો. ઓકે મિત્રો, હવે ચાલ સમજમાં. હવે તેને 180 અંશનું કોણાવર્તન આપવાનું છે એટલે θ 0 થયું, આ θ 1. હવે તમે કોણાવર્તન 180 નું આપો તો મિત્રો આ θ 2 બરાબર 180 થશે. બરાબર છે. અને આ જે ગૂંચળું છે એ પોતે ચુંબક તરીકે વર્તે. મેં તમને JEE ની નોંધમાં લખાવેલું છે. આ જે ગૂંચળું સોલેનોઇડ વાળી જે નોંધ લખાવેલી હતી, આ ગૂંચળોને પોતાની ચુંબકીય ચાર્જમાત્રા હોય. ઓકે, તો થશે કેવું? કાર્ય માંગ્યું છે તો કાર્યનું સૂત્ર આપણે નોંધમાં લખી ગયા. W બરાબર mb કૌંસમાં cos θ1 માઈનસ cos θ2 થાય. ઓકે, આ રીતનું આપણી પાસે સૂત્ર હતું. તો મિત્રો આ m બરાબર NIA થાય. આ પણ નોંધ તમને મેં લખાવેલી છે. NIA. n એટલે આંટાની સંખ્યા, I એટલે તેમાંથી વહેતો પ્રવાહ અને A એટલે આડછેદનું ક્ષેત્રફળ. જે સોલેનોઇડ માટે જે ચાર્જમાત્રાનું સૂત્ર હતું એ જ ગૂંચળા માટે પણ ચાર્જમાત્રાનું સૂત્ર થશે. ગૂંચળું એટલે એક પ્રકારનું સોલેનોઇડ જ થયું. આવું n આંટા વાળું છે. મેં તો અહીંયા એક આંટો દર્શાવ્યો. આવા n આંટા તમે વિચારો. ઓકે, તો આવા n આંટા વાળું ગૂંચળું એટલે સોલેનોઇડ. તો એની ચુંબકીય ચાર્જમાત્રા m બરાબર NIA. JEE અને નીટ માટેની નોંધમાં તમને આ લખાવેલું છે. અચ્છા, તો m બરાબર થઈ ગયો NIA અને મિત્રો a એટલે આડછેદનું ક્ષેત્રફળ πr² કરી દો એટલે NIA ની જગ્યા પર πr² અને આ b અને આ થયો cos 0 minus cos 180. તો -1 થશે. cos 180 -1 માઇનસ માઇનસ પ્લસ એટલે આખો જવાબ 2 થશે એટલે 2n
I પાઈ r સ્ક્વેર ઇન્ટુ બી. તો બધી જ કિંમતો તમને અહીંયા આપેલી છે, બધી જ કિંમતો મૂકો એટલે તમને તમારા એમસીક્યુ નો જવાબ મળી જશે. ઓકે, તો આ થયો આપણો એમસીક્યુ નંબર 5. ચાલો આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણો એમસીક્યુ છે એમસીક્યુ નંબર 6. મિત્રો આના જેવા જ 18, 33, 42, 44, 55 ને 85 આ બધા જ એમસીક્યુ એક્ઝેક્ટલી આના જેવા જ છે. અને કેટલાક વિદ્યાર્થીઓ ઘરે મહેનત નથી કરતા તે ખાસ સમજી લે કે આ ટાઈપના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી જ પડશે તમારે. ઓકે, તો 6 નંબરનો એમસીક્યુ જરા ધ્યાનથી જોઈ લો અને સાથે સાથે આ બધા જ એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ કરવાની છે. શું કહે છે જો રકમ વાંચી લઈએ. એક નતી વર્તુળ પ્રારંભમાં ચુંબકીય રેખાંશમાં રહેલું છે, મતલબ કે મેગ્નેટિક મેરિડિયનમાં છે. મેગ્નેટિક મેરિડિયનમાં આપણી પાસે એક નતી વર્તુળ આપણે ગોઠવેલું છે. ઓકે, જો તેને હવે સમક્ષિતિજ સમતલમાં થીટા કોણે ફેરવવામાં આવે તો નતી કોણ ના ટેન્જેન્ટ નો ગુણોત્તર કેટલો થાય. સમજવું અહીંયા આપણે જરા સમજીએ શું કહેવા માંગે છે. મિત્રો આ રીતે આ મેગ્નેટિક મેરિડિયન છે અને આ મેગ્નેટિક મેરિડિયનમાં આ ચુંબકીય ક્ષેત્ર છે આ બી. એનો આ ઘટક એટલે BH અને આ ઘટક એટલે BV અને આને આપણે નતી કોણ I પણ બોલી શકાય અને ડેલ પણ બોલી શકાય અને આને BH ની જગ્યા પર H પણ બોલી શકાય અને આ BV ની જગ્યા પર V પણ બોલી શકાય અને આપણે BZ પણ કહેતા હતા, યાદ કરો. તમે આને BZ પણ કહી શકો અથવા તો ZB તરીકે પણ ઓળખાવો, કોઈ પણ નામ તરીકે ઓળખી શકાય. આ સમક્ષિતિજ ઘટક અને આ શિરોલંબ ઘટક. ઓકે, હવે આપણે બીજી બધી માથાકૂટની અંદર નથી પડતા. વધારાની આપણે જે સંજ્ઞાઓ છે તે કેન્સલ કરીએ. આ પણ કેન્સલ કરી નાખવું હોય કેમ કે તમારી મોડર્નમાં ડેલ અંદર વાપરેલો છે. તો મિત્રો આનું સૂત્ર થાય આ tan del is equal to BV upon BH થશે. આ BV upon BH. હવે શું કહે છે કે તમે એક સમતલને આ રીતે આમ ઘુમાવો, આમ સમક્ષિતિજમાં ઘુમાવો અને કેટલું ઘુમાવવાનું છે થીટા જેટલું. તો થશે કેવું, ધારી લો કે આ મારો હાથ છે, આ મેગ્નેટિક સમતલ છે અને આને હું ઘુમાવું આ રીતે આમ. બરાબર ધ્યાનથી જોજો. આ કયું સમતલ? મેગ્નેટિક મેરિડિયન. ઓકે, અચ્છા આપણે જરા બુક લઈને પણ સમજી શકીએ. ધારો કે આ જે બુક છે તો આ કયું સમતલ? આ મેગ્નેટિક મેરિડિયન. હવે હું તેને આ રીતે ઘુમાવું છું થીટા જેટલું, આ થીટા જેટલું ઘુમાવ્યું તો તમે જોઈ શકો છો કે આ ઘટક નથી બદલાતો, આ BV ઘટક એ જ રહે છે. પણ આ જે BH ઘટક છે, આ ઘટક કયો હતો? BH હતો મિત્રો. આ આવી રીતે આમ આવી ગયો અને આ જે વચ્ચેનો આ તમે જોઈ શકો છો આ જે ખૂણો છે, આ ખૂણો એ થીટાનો બની ગયો. બરાબર છે. તો આ કેટલાનો હતો? BH અને આ ખૂણો કેટલાનો હતો? થીટાનો. તો આ BH cos થીટા બની જશે. તમને અહીંયા આકૃતિમાં હું ડ્રો કરીને આપી શકું છું. આ રીતે તમે તેને ઘુમાવો છો. આ થીટા જેટલો ઘુમાવ્યું, આ BH હતો તો આ ઘટક કેટલો થઈ ગયો? BH cos થીટા અને આ તો BV જ રહ્યો. તો હવે તેના માટેનો જે ડેલ હતો, આ જે નવું સમતલ બની ગયું, એ નવા સમતલમાં સૂત્ર બનશે મિત્રો tan del dash
બરાબર બીવી તો એ જ રહેશે, છેદમાં BH ની જગ્યા પર BH cos θ થશે. હવે જો તમે બંનેનો ગુણોત્તર લેશો તો શું થશે? સિમ્પલ tan del upon tan del dash is equal to આ BH ઉડી જશે તો ઉપર 1 ના છેદમાં અહીંયા 1 upon cos delta, તો cos delta મિત્રો ઉપર જ હશે તો તમારો આન્સર થશે tan del upon tan del dash is equal to, સોરી અહીંયા આ થશે cos θ. ઓકે, તો આ તમારો આન્સર થયો. પડી સમજ? ચાલો આગળ વધીએ હવે. ઓકે, ત્યાર પછીનો આપણો MCQ છે મિત્રો, જે સ્થળે પૃથ્વીના સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક સરખા હોય ત્યાં નતિકોણ કેટલો થાય? મિત્રો બહુ સિમ્પલ છે, હમણાં જ આપણે સૂત્ર જોયું tan del બરાબર BV upon BH. તો આપણને એવું કહે છે કે આ બંને સરખા, એટલે કે BV બરાબર BH. જો બંને સરખા હોય મિત્રો તો આ tan del બરાબર 1 થાય, માટે del બરાબર π/4 થાય. હા, તો જે બિંદુ પાસે, જે સ્થળ પાસે BH અને BV બંને સરખા થાય તો ત્યાં નતિકોણ એટલે કે ડીપ એંગલ તમારો થશે 45 અંશનો. શું તમારો આન્સર થશે? બોમ્બે 45. ઓકે, તો આ થયો તમારો MCQ નંબર 7. ચાલો આગળ વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીના જે MCQ 8, 9, 10 અને 11 જે છે, MCQ નંબર 8, 9, 10 અને 11 એ થિયરેટિકલ છે. અને આગળ જ્યારે આપણે MCQ શરૂ કરતા પહેલા જે નોંધના જે 2 લેક્ચર જોઈ ગયા એમાંથી તમને મળી જશે. આગળ બુકમાંથી વાંચી લેશો તો પણ મળશે, અને નહીતર એ જે બંને નોંધની અંદર મેં તમને આપેલા હતા એ શબ્દોનો અર્થઘટન તમને મળી જશે. MCQ નંબર 8, 9, 10 અને 11. શરૂ કરવા માટે જે આપણે MCQ નંબર 12 રકમ વાંચી લઈએ. નતિ વર્તુળનું સમતલ ભૌગોલિક રેખાંશમાં આવેલું છે અને તેનો આભાસી ડીપ એંગલ થીટા છે. ત્યારબાદ તેને ભૌગોલિક રેખાંશને લંબ ઉર્ધ્વતલમાં ગોઠવેલો છે, જે આભાસી નતિકોણ θ2 છે. તો તેનો ડેક્લિનેશન કોણ આલ્ફા કેટલો થશે? મિત્રો અહીંયા જરા ધ્યાનથી જોજો, આગળ આપણે જોઈ ચૂકેલા હતા એ જ ટાઈપનો છે. અહીંયા 2 પ્રકારના મેરિડિયન, એક તો મેગ્નેટિક મેરિડિયન અને બીજો જીઓગ્રાફિકલ મેરિડિયન. આપણે બંને મેરિડિયનો લઈશું. આ મેગ્નેટિક મેરિડિયન એટલે અહીંયા થશે મિત્રો આ BH અને આ BV. ઓકે, તો જો તમે આના માટે તમે સૂત્ર એપ્લાય કરો તો મિત્રો સાચો નતિકોણ ધારી લો કે થીટા છે તો એક સૂત્ર થાય tan θ બરાબર BV upon BH. સાચો નતિકોણ આ થીટા છે, પણ આપણે આનાથી થોડું ઉપર અથવા તો કામ કરીએ થોડું નીચે લઈ લઈએ. આ રીતે મિત્રો આ મેગ્નેટિક મેરિડિયન હતું, આ જીઓગ્રાફિકલ મેરિડિયન છે અને બંને વચ્ચેનો જે ખૂણો છે તેને આલ્ફા એટલે આ ડેક્લિનેશન કહેવાય. ફરી પાછું આપણે થિયરીમાં ભણી ચૂકેલા હતા મેગ્નેટિક મેરિડિયન અને આ જીઓગ્રાફિકલ મેરિડિયન. તમે સોયને અહીંયા મૂકો તો અહીંથી આ બાજુ જાય
ફરી પાછું આ મારો આ જીઓગ્રાફિકલ મેરિડિયન, આ મેગ્નેટિક મેરિડિયન, 100 ને જીઓમાં મૂકો તો એ મેગ્નેટિકમાં જાય તો આ જે ખૂણો છે એ ડેક્લિનેશન થયું. ઓકે, ચાલો તો જો તમે અહીંયા મૂકો છો તો આ BH નો આ બાજુનો ઘટક એ BH cos આલ્ફા થાય. તમને જો રકમમાં સ્પષ્ટ કહ્યું છે કે તમે જીઓગ્રાફિકલ એટલે કે ભૌગોલિક મેરિડિયનમાં મૂકેલો છે તો આ સૂત્ર તમારું શું બનશે? આ ભૌગોલિક મેરિડિયનમાં સૂત્ર શું બનશે? ત્યાં tan θ1 આપેલો છે. જો આભાસી નતિકોણ θ1 છે એટલે આ મેરિડિયનમાં tan θ1 બરાબર સૂત્ર શું બનશે? BV તો બધામાં કોમન જ થશે એટલે BV upon BH cos આલ્ફા થશે. આ સાચો નતિકોણ છે, આ આભાસી નતિકોણ θ1 છે. હવે તમારે બીજું એક સમતલ વિચારવાનું છે અને એ સમતલ આને લંબ છે. જોજો જરા ધ્યાનથી જોજો, બે સમતલ તો છે જ. આ કયું? મેગ્નેટિક મેરિડિયન. આ કયું? જીઓગ્રાફિકલ મેરિડિયન. મેગ્નેટિકમાં સૂત્ર શું આવે? BV upon BH એટલે આ ઘટક BH થયો અને આ ઘટક BV. જીઓગ્રાફિકલમાં જાઓ તો આ BH cos આલ્ફા આવે અને આ તો BV જ આવે. આ બંને વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન થયો. હવે ત્રીજું સમતલ વિચારવાનું છે અને એ ત્રીજું સમતલ આને લંબ છે. એટલે કેવી રીતે હશે જરા ધ્યાનથી જોજો. આ રીતે આ જરા હું અહીંયા ઉપરથી અહીંયા લખું છું BH cos આલ્ફા. આ ત્રીજું સમતલ એ આ રીતે થશે. ઓકે, ત્રણ સમતલ. આ કયું હતું? BH વાળું. તો આનાથી એક આ બાજુ અને બીજું આનાથી આ બાજુ અને એ બંને એકબીજાને લંબ. ફરી પાછું આ મેગ્નેટિક આ બાજુ આલ્ફા એંગલ થી અને ત્રીજું આ બાજુ તો આ બંને વચ્ચેનો ખૂણો 90. ફરી પાછું આ જે રેડ સમતલ દેખાય છે એ રેડ સમતલ અને આ જે બ્લેક સમતલ છે બંને વચ્ચેનો ખૂણો 90 છે અને આ બ્લુ અને રેડ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો સિમ્પલી તમે આ બ્લુ અને બ્લેક વચ્ચેનો ખૂણો 90 માઈનસ આલ્ફા ગણી શકો. તો આ સમતલમાં સૂત્ર આપણું શું બનશે? તો ત્યાં આવું સૂત્ર બનશે મિત્રો tan θ2 ઇઝ ઇક્વલ ટુ, જો આ BH છે, આ BH તો આ બાજુનો ઘટક બનશે મિત્રો BH cos 90 માઈનસ આલ્ફા. હા, તો સૂત્ર બનશે અહીંયા આ BV તો બધામાં જ કોમન છેદમાં BH cos 90 માઈનસ આલ્ફા થઈ ગયો. તો મિત્રો આ ઓરિજિનલ સૂત્ર સાચા નથી કોણ એટલે કે મેગ્નેટિક મેરિડિયનમાં આ આભાસી θ1 વાળું એટલે કે જીઓગ્રાફિકલ મેરિડિયનમાં આ બીજું આભાસી જે જીઓ સાથે 90 ડિગ્રી પર છે. મિત્રો આનું મારે કંઈ કામ નથી પણ આ સમજાવવા માટે આની જરૂર પડે, ત્રણે ત્રણ લેવા પડે. અચ્છા, હવે આપણે આ બેનું કામ છે. બહુ સિમ્પલ. તમે આને આવી રીતે લખી શકો કે BV upon BH sin આલ્ફા. આ થઈ ગયો tan θ2. તો tan θ2 અને tan θ1 બંનેનો આપણે ગુણોત્તર કરીએ. ચાલો શું થશે? tan θ2 upon tan θ1. તો જો BV upon BH ને BV upon BH તો ઉડી જ ગયા તો અહીંયા વધ્યો 1/છેદમાં sin આલ્ફા, અહીંયા વધ્યો 1/છેદમાં cos આલ્ફા. તો મિત્રો તમારો આન્સર થશે tan θ1. આને ઉલટાવી દો છેદમાં આ tan θ2
એટલે આ sin ના છેદમાં cos, sin આલ્ફા ના છેદમાં cos આલ્ફા, સો તમારો આન્સર થશે tan આલ્ફા. તો આલ્ફા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ tan theta 1 upon tan theta 2 થશે. હવે છે વાત સમજમાં ક્લિયર? ઓકે, તો આ થયો તમારો એમસીક્યુ નંબર 12 અને આજનો લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધીના એમસીક્યુ રાખીએ અને નેક્સ્ટ લેક્ચર માટે આપણે ફરી પાછા મળીશું.